નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને વિદ્યા સહાયક ભરતી અંતર્ગત જે કામ ચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ છે તેના વિશેની માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકોની ભરતી વર્ષ 2025 પ્રથમ પ્રસંગની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા અંગેની જાહેરાત આવી ગઈ છે। જેમાં જણાવ્યું છે કે જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8 વર્ષ 2025 પ્રથમ પ્રસંગની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે તારીખ 27/3/2025ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી। જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી vsb.dpegujarat.in વેબસાઇટ ઉપર તારીખ 24/4/2025ના રોજ બપોરે 15:30 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। ઉમેદવાર મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકશે। ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીની જરૂરી તમામ વિગત જોઈ શકાશે। એ સિવાય જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ છતી હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ 24/4/2025 થી 26/4/2025 દરમિયાન તમામ ઉમેદવાર ઓનલાઈન સુધારાપત્રકની પ્રિન્ટ મેળવી શકશે। આ સુધારાપત્રકમાં તમારી વિગત દર્શાવેલી છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારાપત્રમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ 24/4/2025 થી 26/4/2025ના રોજ 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે। સુધારાપત્રમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં। જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારાપત્રક ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્રની ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે। સુધારામાં રજૂ કરેલ વિગતમાં અસલ પુરાવા સિવાય વાંધા અરજી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી। વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે। ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત vsb.dpegujarat.in વેબસાઇટ જોતા રહેવું।